ઓછું હોસ્પિટલનો ટાઈમ થઈ ગયો છે અને ડૉક્ટર તો હજુ રખા ખબર પડતી નહીં. મારું ઓછું દર્દીનો ટાઈમ થઈ ગયો છે. મારો ઓછો હટ જો નોકર આવી ગયો ને રાશેલો મોણા આપણો તો સારી વાત છે, કારણ કે દર્દીઓ બધા આવી ગયા છે ને કોઈ હેરાન થતું છે ખોટા કામનું. પણ કશો વધુ નહીં, હીરો તો આવી ગયો છે ને એનો ટાઈમ તો થઈ ગયો છે. પર જોવા દીજીએ, થઈ ગયો છે, થઈ એનો ટાઈમ તો કોઈ વાંધો નહીં, ચિંતા જેવું છે નહીં. આનો વર્ષે હું આવ્યો તને આખી હોસ્પિટલની સફાઈ કરી નાખી, પણ આ મારો વર્ષો હજુ આવે એમ નહીં. શિખર શું કરતો હોય કોઈ ખબર જ પડતી નહીં. એટલે યાર તું છે ને ભોડાકૂટ કરે છે આખો દા, તને ખબર નહીં પડતી યાર. એટલે સાહેબ હેડો ને યાર. હા તમે તો જોન કે આખી હોસ્પિટલ ના ઘરની દવા કરતા હોય એવું લાગે છે. એટલે હવે તને યાર બોલતે ના આવડતું તો બોલવાનું જ નહીં. પાછું કા સુટ્ટું ઇન્જેક્શન ચાપી જ તો હું કહી જાય પાછું તારા મનમાં ડોક્ટર ને તું હજુ ઓળખતો નહીં. એમને બાદ ટાઇટલ માર્યું છે દેશી ડોક્ટરનું દવાખાનું. ડોક્ટર સાહેબ કાળી બોટલ મેલી છે મને માતાની જોગન બસ આ દાંત દુખે છે આરી કરો. એટલે મરી જશું કે શું હતું પાછો હવે મરે તારો ડોહા મરી ગયો બા શાંતિદાસ ને યાર આયો તારનો બોલ બોલ કરે છે. આખો રૂમ ભરેલો છે, ખબર નહીં પડતી કેટલા પેશન્ટ છે. તું એકલો રાઈડ કર કરે કૂતરાની કોઈ બસ બસ કરે આયો તારનું શાંતિદાસ કરી. એ સાહેબ માતાની સોગન બસ કોક કરો પડી જાય છે. પણ ડોહાબા દરદ તો બોલો, એમને એમ શું આયા તારના રાઈડ કર કરો છો. કોક દરદ બોલો તો કોક હું દવા કરું ને હમણાં આ આવશે છૂટું પાછું હમણાં બધું રેડી. એ સાહેબ કાળી બોટલ મેલી છે બસ માતાની સોગન તમે આવ કે તમે કાઢી નાખો. ફટાફટ જોગા જીસીબી વાળાને ફોન કરી બોલાય કે અમારી હોસ્પિટલમાં ડોહલું આવ્યું છે, એની દાંત દુખે છે, ઉખાડીને કાઢી જ નાખવાની તરત બોલાય. તું તાર ડોહો ચાંદની વાતનો રાઈડ કરાવો અમે. એ સાહેબ તમે તો ચીવી વાત કરો છો, જીસીબી થી મને જો દાંત ના કાઢી છે. કોઈ હારી દવા કરો, હારી દવા. તાર પછી ઘડીક વાર શાંતિ રાખો કે યાર હું દવા આલું છું તમને દાઢની. અલે વાયને પણ દાઢની દવા આલ્યા ડોહાના ના મરી જાય વાયનો ખોટી દોગમી આવશે આપણે. લો તમે તો તમારે હે ને દાડામાં 10 વખત આ દવા લેવાની, આખી જિંદગી તમે તાર તમાર કાળા બોગા લ્યો. હવે હારું બોલ ને બળદિયા, તને તો શિખર પૂરી નોકરી આલી છે એ જ ખબર નહીં પડતી. એક બાજુ હવે મારી દાઢ દુખે છે ભમચકરી. અલ્યા ઘડીક શાંતિ રાખો યાર, મારે ઘરેથી વહુનો ફોન આવ્યો છે. હલો ઓવે પેલી કાબરીને તું તાર બાર બોજે અને પેલી કાળીને અંદર બોજે ને પેલી 3 વાસણ વાળી રહી ને એને તું તાર ઢાળિયામાં બોજે. ઓવે મેં તને કીધું તું ત્યાં કઈ ના આવ્યો તો મૂકે ઈ દોવા દેશે. હારું હેડ હારું અને વાપર. હા એટલે ઓને તો બાયરી નોકરીના ટાઈમે આખો દાડો ફોન. એટલે ઘડીક બંધ થાને અને હાલો અને મારા હારું છે ને તું મરસું વખાડીને રાખજે, તીખું લાય. ઓવે મને એસિડિટી નો પ્રોબ્લેમ છે એટલે. એ હારું હા મરસું મસ્ત વખાડીને રાખજે. હા મારી ડ્યુટી પટે એટલે હું આવશું ઘરે. એટલે ચાલુ ફોનમાં બોલે છે યાર, ખબર નહીં પડતી તને. અલ્યા સાહેબ 3 વાસણ વાળું ને 4 વાસણ વાળું હો પડ્યું તમારા ઘરે. આ બાને દવા કરો આયા તાજના બોગા પાડે છે. બા તમને બીજી કોઈ તકલીફ છે એમ કહું છું હું, બોલો. અને હા સાહેબ બીજો પ્રોબ્લેમ છે થોડોક બીપી નો. મારી બોલસી છે ને હટલીન કંટ્રોલમાં નહીં આવતી થોડીક સાહેબ. આપણા છે ઓય ને તરત જ પેલા 8મા નંબરના રૂમમાં બીપી નું મશીન પડ્યું છે. બીપી નું મશીન લઈને બીપી માપી નાખશે અને પછી હું ઓયનો દોયડો કરું. એટલે પણ સાહેબ બીપી નું મશીન તો બગડી ગયું છે આપણે. કોઈ વાંધો નહીં યાર, આપણો સાયકલ નો પંપ પડ્યો છે. તું તાર વાલ સીટ ડોહા બાર નાકમાં ભળ્યા ને તું તાર બીપી માપી નાખશે. કોઈ વાંધો નહીં, તું તાર કેટલું બીપી આવે છે હું જોઈ લઉં. એ સાહેબ તમને તો કોઈ શરમ આવે છે કે નહીં આવતી? સાયકલના પંપથી તો સાયકલોમાં હવા ભરવાની હોય યાર, અને કોઈ મોટો કોઈ ડોબું બીજું નહીં. તમે આયા તાનની વાતો. એટલે એ ડોહલા ઇજ્જતથી વાત કર. હું બેઠો છે પાછો. અમારા સાહેબને જેટલી મહેનતથી મોટામાં મોટી ડિગ્રી મળી છે સમજ્યું. અને ફટાફટ જટ રજા આપી દે, આપણે આમાં મહિનાની જરૂર નહીં લે આપણી હોસ્પિટલમાં. એટલે ડોહબા તમે જો ને કાલે આવજો વટાવા. હવે હારું સાહેબ જો કાલ મળતું હશે ને તો હું કાલ સાહેબ ફેર વટાવા આવીશ. મારો ઓછો ડોહો આવ્યો તારની પથારી ફેરવી નાખી. અને હાલ્યા એ પેલા 102 નંબરના રૂમવાળા પેશન્ટને સારું થઈ ગયું લ્યા. હવે અલ્યા સાહેબ ઈ તો ચારે ઉલડી ગયો ડોહો.
અલ્યા શું વાત કરે છે, એને તો ખાલી ડાયાબિટીસ જ વધી જીતી લ્યા. તો હવે સાહેબ તમાર પહેલા ના કહેવાય, એને તો મુએ ભારામાં ભારું હૃદયનું રોગનું એટલે કે અટકનું ઇન્જેક્શન આલ્યું હતું. એ મગજ ભમ ચકરી અને અટક નતું, અટક વાળું તો પેશન્ટ ચારે જતું રહ્યું. ત્યાં ડોહાને મારી નાખ્યો 102 નંબર વાળાને. એને તો ખાલી ડાયાબિટીસ હતી. ફટાફટ આપણે ઓયથી જતા રહો, નકે પછી આપણે ચિયોક મારી નાખશે.